વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરા કલેક્ટરને હાઈકોર્ટે ખખડાવ્યા છે। આ વિગતો મળી રહી છે। વડોદરા કલેક્ટરને હાઈકોર્ટ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે અને કલેક્ટર બીજલ શાહને હાઈકોર્ટે ખખડાવ્યા છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। ખેતીની જમીન બિન ખેતી માટે NA કરવામાં વિલંબ કરવામાં આવ્યો છે। તો હાઈકોર્ટના હુકમોનો તિરસ્કાર મામલે કલેક્ટરને ખખડાવવામાં આવ્યા છે। ખેડૂત અરજદારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। વડોદરા કલેક્ટરને હાઈકોર્ટે ઠપકો આપ્યો છે। પિટિશનને લઈ હાઈકોર્ટની ખંડપીઠમાં પણ સુનાવણી હાથ ધરાઈ અને કલેક્ટર ઓથોરિટીના વલણને લઈ હાઈકોર્ટની નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે। તો હાઈકોર્ટે કલેક્ટરનો ઉધડો લઈ ચેતવણી આપી દીધી છે। આ સાથે જ રાતોરાત ગાંધીનગર જવું પડે તો પહોંચો તેવું પણ કહેવામાં આવ્યું છે। આ સાથે જ આ કેસમાં તમારે જે કરવું હોય તે કરો મહત્વના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર માટે સૂર છે અને મહેસૂલ વિભાગ એટલે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। ત્યારે વડોદરા કલેક્ટર બીજલ શાહને હાઈકોર્ટે ખખડાવ્યા છે। ખેતીની જમીન NA કરવાનો વિલંબ અને હાઈકોર્ટનો તિરસ્કાર, હાઈકોર્ટની અવગણના કરવા બદલ હાઈકોર્ટે બીજલ શાહને ખખડાવ્યા છે। મંતવ્યની ટીમ પહોંચી છે। આપને સ્ક્રીન પર આ કલેક્ટર કચેરી બતાવી રહ્યા છે। ખેડૂતોની ખેતીની જમીન બિન ખેતી માટે NA કરવામાં વિલંબ અને ગુજરાત હાઈકોર્ટના અંગેના સિંગલ જજના હુકમોનો અદાલતી તિરસ્કાર કરવાના મામલે બીજલ શાહને ખખડાવવામાં આવ્યા છે। ખેડૂત અરજદારે દાખલ કરેલી પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે સામાન્ય માણસોને યેન કેન પ્રકારે હેરાન કરવાના કલેક્ટર અને કલેક્ટોરેટ ઓથોરિટીના વલણને લઈ અને નારાજગી વ્યક્ત કરી છે। હાઈકોર્ટે કલેક્ટરનો ઉઘોડો લઈ અને ચેતવણી આપી છે કે આ કેસમાં તમારે રાતોરાત ગાંધીનગર જવું પડે કે જે કરવું પડે તેમ હોય તે કરો। યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં રૂબરૂ હાજર થવા નામદાર હાઈકોર્ટે કલેક્ટરને ફરમાન પણ કર્યું છે। સરકારના સચિવે રાતોરાત વડોદરા કલેક્ટર સહિતના સત્તાધીશોની બેઠક બોલાવી અને તાત્કાલિક નિર્ણય લઈ કોર્ટમાં રજૂ કરવાની ફરજ પડી છે। ત્યારે વડોદરાના ખેડૂત અરજદાર જીવરાજભાઈ તુરખિયા વર્ષ 2018થી બિન ખેતી માટે NA અરજી કરી હતી અને કલેક્ટર કચેરી તરફથી તેમને ધક્કા ખવડાવવામાં આવતા હતા અને ભ્રષ્ટાચારની મોટી માંગ કરવામાં આવી હોય તેવી પણ માહિતી મળી રહી છે। ત્યારે વડોદરા કલેક્ટર બીજલ શાહ જેને સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ કાગળ લખવો પડ્યો હતો, પરંતુ હાલ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ચૂપ છે અને હાઈકોર્ટે બીજલ શાહને ખખડાવ્યા છે। કારણ બિન ખેડૂતને ખેડૂતનો પરવાનો આપવો તેમજ બિન ખેતીની જમીનને માં તબદીલ કરવા માટે વિલંબ કરવો। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।